क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। મહાદેવમ મહાતનમ મહાધ્યાનમ પરાયણમ મહાપાપહરમ દેવમ મકારાય નમો નમઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોઈએ છીએ, તો આજે તારીખ થઈ રહી છે 15 જાન્યુઆરી 2025, વાર છે બુધવાર। તિથિની વાત કરીએ તો આજે પોષ વદ બીજ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર સવારે 10 કલાક અને 20 મિનિટ સુધી પુષ્ય નક્ષત્ર રહેવાનું છે। આજનો યોગ પ્રીતિ યોગ છે। આજના કરણની વાત કરીએ તો તૈતિલ કરણ બની રહ્યું છે। આજની રાશિ એટલે ચંદ્રમા, માની સ્થિતિ કર્ક રાશિમાં છે। અર્થાત જે બાળકની આજે અવતરણની સ્થિતિ બને, જે બાળક આજે અવતરિત થાય, એની જન્મ રાશિ કર્ક રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। પૂર્વે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 24 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 14 મિનિટે થશે। આજે રાહુકાલમ, જેનો સમય બપોરે આજે 12 વાગે અને 49 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 11 મિનિટ સુધી રહેશે। જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 38 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 22 મિનિટ સુધી રહેશે। આજે રાજયોગ બની રહ્યો છે, જે સવારે 10 કલાક ને 22 મિનિટ સુધી ચાલશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે તમારા લગ્ન જીવનમાં પ્રેમ અને મધુરતા સચવાઈ રહી છે। આજે તમે તમારા જીવન સાથી સાથે પણ સુખદ ક્ષણો વિતાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે। તમારી કોઈ ઈચ્છા જે લાંબા સમયથી અધૂરી રહી છે તે પૂર્ણ થવાની સંભાવનાઓ છે। આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક બની રહેશે આપના માટે। વ્યાપારમાં વધુ મહેનતના કારણે કમાણી સારી એવી થઈ શકે એમ છે। ટૂંકમાં દિવસ મંગલકારી છે। વાત કરી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે મરૂન જોવા મળી રહ્યો છે અને ઉપાય આજે હનુમાનજીને બુંદીનો પ્રસાદ અવશ્ય ધરાવો, બજરંગ બાણનો પાઠ કરો, કલ્યાણકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ। રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે તમારા કામકાજ ઉપર આજે ધ્યાન કેન્દ્રિત કરવાની તમારે જરૂર છે।
સરકારી નોકરિયાતોને સાવધાન રહેવાની આજે જરૂર રહેશે. ભાઈ બહેનોમાં સાથે સારો તાલમેલ આજે જળવાઈ રહેશે. તો આજે તમને નાના ભાઈ બહેનોનો સહયોગ પણ મળવા પાત્ર છે. તમે ક્યાં અટકાતો નાના ભાઈ બહેન તમારા માટે સહાયક બની રહેશે. આજે તમારે વ્યવસાયમાં વધુ મહેનત કરવી પડશે, જે આપના માટે લાભકર્તા સાબિત થશે. એકંદર દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે ગુલાબી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો આજે? તો આજે ભગવાન ગણેશને લાડુનો ભોગ અર્પણ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરી આગલી રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે નોકરિયાત લોકોને અગાઉ જે મહેનત કરી છે એનો આજે બેનિફિટ મળી શકે, આજે લાભ મળવા પાત્ર છે. તો સાથે ઘણા સમયથી ચાલી રહેલી મંદી પણ આજે તમારા જીવનમાં દૂર થશે અને ઉત્સાહ વધશે, કાર્યમાં સફળતા મળશે. આજે તમને કાર્યસ્થળમાં પદ, પ્રતિષ્ઠા અને સન્માનનો લાભ મળવાના યોગો જોવા મળી રહ્યા છે. અધિકારીઓ સાથે તમારી વાણીમાં થોડી મધુરતા જાળવવી આજે આવશ્યક છે. તો સાથે પરિવારમાં આજે પ્રેમ અને સંવાદિતાનું વાતાવરણ બની રહેશે, જે પારિવારિક એકતાને વધારવા વાળું સાબિત થશે. ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે રક્તશ્યામ વર્ણ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય આજે વિષ્ણુ ભગવાનની આરાધના કરવી, વિષ્ણુ ભગવાનની પૂજા, એની સ્તુતિ વંદના કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે આનંદદાયક સાબિત થવાનો છે. આજે તમે પરિવારના સભ્યોનો સહયોગ મેળવી શકશો, જે આપના માટે મંગલકારી સાબિત થશે. આજે તમે નોકરીમાં કેટલીક નવી જવાબદારીઓ પણ સંભાળી શકો એમ છો. કરેલા કામ માટે તમને આજે પ્રોત્સાહિત કરવામાં આવી શકે, આજે તમારા કામની કદર થઈ શકે એમ છે. આજે કોઈ કારણસર તમારે આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યને સ્થગિત પણ કરવું પડશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે રૂપેરી છે. રૂપેરી રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શિવ પરિવારની પૂજા કરવી તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા સાબિત થાય એ પ્રકારના ગ્રહો બની રહ્યા છે. આજે તમારે કેટલાક નવા પડકારોનો સામનો પણ કરવો પડશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતે આજે ગંભીર બનવું આવશ્યક છે. ભાઈ બહેનોની મદદથી કોઈ પણ સમસ્યાનું આજે સમાધાન થઈ શકે એમ છે. આજે કોઈ પણ પ્રકારની લોન લેવી ન જોઈએ. તમારે એનાથી બચવું તમારા માટે હિતાવ રહેશે. આજે ઋણ ગ્રહણ ન કરવું હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ છે કેસરી. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે ગાયત્રી મંત્ર જાપ કરવા, ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો આપના માટે હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ લાભ અને સન્માન પ્રદાન કરવા વાળો સાબિત થવાનો છે. સામાજિક ક્ષેત્રે તમારી ઓળખાણનું વર્તુળ આજે વિસ્તૃત થતું જોવા મળી રહ્યું છે. કેટલાક નવા લોકો સાથે તમારી આજે મિત્રતા સંભવી શકે છે. આજે મૈત્રી સંબંધો કે મૈત્રી કરારો પણ સંભવી શકે છે. આજે તમારા વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થવાના પણ યોગો જોવા મળી રહ્યા છે. જે લોકોનું સ્વાસ્થ્ય સારું નથી ચાલતું, બીમાર છે, એવા લોકો માટે સ્વાસ્થ્યનો લાભ એટલે આરોગ્ય આજે સુધરતું જોવા મળી રહ્યું છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે ઘેરો લીલો રંગ સાબિત થશે. ઉપાય આજે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી,
તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ માનસિક મૂંઝવણ ભરેલો જોવા મળી શકે. આજે તમે બાળકો સંબંધિત કોઈ સમસ્યાને લઈને થોડા ચિંતિત રહી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારા પ્રણય જીવનમાં કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં વિજય અને શિક્ષકોનું પ્રોત્સાહન આજે પ્રાપ્ત થઈ શકે. એટલે આજનો દિવસ બધી રીતે ઉત્તમ જોવા મળી રહ્યો છે. તમારા દાંપત્ય જીવનમાં ઝઘડાની સાથે પ્રેમનો સહયોગ પણ બનશે. આજે વાદ વિવાદ પણ થશે અને પ્રેમ ભાવનો પણ વિકાસ થતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિવસ મધુર છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે ગોલ્ડન છે. ઉપાય આજે શ્રી સૂક્તમનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. રાશિ ચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને ધંધામાં નફો થશે. સારો આજ લાભ અર્જિત કરી શકો એમ છો. લાંબા સમયથી અટકેલા કામમાં સફળતા પણ મળવાના યોગો છે. નોકરી માટે પ્રયાસ કરી રહેલા લોકોને આજે સફળતા નિશ્ચિત મળી શકે એમ છે. તો સાથે આજે તમારા સહકર્મીઓનો સહયોગ આજે આપને મળશે, જેથી તમારા તમામ કાર્યો સરળતાથી પાર થઈ શકશે. આજે તમે ધાર્મિક કાર્યો પ્રત્યે થોડી પોઝિટિવ સકારાત્મક લાગણીનો અનુભવ કરશો, જે તમારા માટે મંગલકારી સાબિત થવાના છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે થઈ શકે અને ઉપાય છે આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે બજરંગ બાણનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે દિવસ ભાગ્યની સાથે મહેનતનો લાભ આપશે. એટલે આજે મહેનત કરશો તો ભાગ્ય નિશ્ચિત તમારા પક્ષમાં જોવા મળી રહ્યું છે. આજે તમને કોઈ સાહસિક નિર્ણયથી ફાયદો થવાનો યોગ બની રહ્યો છે. આજે વ્યાપારમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે. કોઈ ડીલ અટકી હોય તો ફાઇનલ થઈ શકે. કોઈ નફો મળી શકે. કોઈ પણ રીતે દિવસ મંગલકારી રહેશે. જે લોકો અકાઉન્ટ્સ સાથે જોડાયેલા છે, જે લોકો સેલ્સ અને માર્કેટિંગ સાથે જોડાયેલા છે, એ લોકોને આજે વિશેષ લાભ મળવાના છે. આજે એકાઉન્ટ્સમાં બેનિફિટ મળી શકે છે, તો કામ મહત્વનું મળી શકે, અથવા તો સેલ્સ અને માર્કેટિંગવાળા વ્યક્તિઓને સારું ઇન્સેન્ટિવ પ્રાપ્ત થવાના પણ યોગો જોવા મળી રહ્યા છે. આજે મોટા ભાઈનો સહયોગ તમને મળશે, જે તમારા માટે શુભ રહેશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે ભગવો રહેશે. ઉપાય માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઈ કાર્યની શરૂઆત કરી મંગલપ્રદ રહેશે. વાત કરી આગળની રાશિ જી. તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ, કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આગળની રાશિ મકર રાશિ. મકર રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ લાભદાયી સાબિત થશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં દ્રઢ નિર્ણયો લઈને લાભ મેળવી શકશો. તો સાથે આજે આર્થિક બાબતોમાં અચાનક લાભના યોગો પણ જોવા મળી રહ્યા છે. આજે પિતાનું સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું પડશે. પિતાના આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા રાખવી તમારા માટે હિતાવ રહેશે.
બાળકોને કોઈ વાતના કારણે તમને માઠું લાગી શકે છે. આજે બાળકોની વાતથી તમે નારાજ થઈ શકો છો. એ પ્રકારના ગ્રહમાન છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે ઘેરો લાલ રંગ સાબિત થશે. આજે દુર્ગાની ઉપાસના કરવી, માં કુળદેવીની ઉપાસના કરવી કલ્યાણકારી સાબિત થશે. દેવી મંદિરમાં જઈ શુદ્ધ ઘીનો દીપક કરવો અથવા ઘીનું દાન કરવું દીવા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારું મન ભાવુક બની શકે એમ છે. આજે કાર્યસ્થળમાં થોડોક લાભદાયી બદલાવ આવતો જોવા મળી રહ્યો છે, જે તમારા માટે હિતાવ રહેશે. તમે તમારા પ્રેમી સાથે સારો એવો સમય આજે વ્યતીત કરી શકશો, જે તમારા પ્રણય સંબંધો માટે વધારે શુભ અને મંગલકારી આવશ્યક સાબિત થશે. આજે તમે ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યોમાં પણ રુચિ ધરાવશો અને એના દ્વારા તમારા મનને સંતુષ્ટિની પ્રાપ્તિ પણ થતી જોવા મળી રહી છે. આજે તમે ઘર માટે કોઈ જરૂરી વસ્તુઓની ખરીદી કરવાનો પ્લાન કરી શકો છો કે ખરીદી શકો, એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે આપના માટે છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરશો? આજે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું તમારા માટે શુભ નેતાવ રહેશે. વાત કરીશું આગલી રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે મનોબળ મજબૂત રહેશે અને તમામ પ્રકારની સ્પર્ધાઓમાં તમને સફળતા મળવાના યોગો બની રહ્યા છે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા રાખવાની જરૂર છે. શત્રુઓ પ્રત્યે આજે નમ્રતા દાખવવી તમારા માટે શુભ સાબિત થશે. સરકારી ક્ષેત્રના કામ માટે આજે અડચણો આવવાની સંભાવનાઓ છે. તો નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે ખર્ચાળ સાબિત થઈ શકે એમ છે. આજે જરૂરિયાત કરતાં થોડીક વધારે ખર્ચની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. આજે બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડીક આરોગ્યને કારણે ચિંતાઓ રહી શકે. બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે આજે બિલકુલ બેદરકારી ન દાખવવી હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો છો, દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે નારંગી. ઉપાય છે બજરંગ બાણનો પાઠ કરવો. આજે બજરંગ બાણનો પાઠ મંગલકારી સાબિત થવાનો છે આપના માટે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 6 અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. 6 એ શુક્રનો છે, 7 કેતુનો છે. તો આજે કામકાજમાં થોડીક આળસનો અનુભવ થઈ શકે. આજે મહત્વપૂર્ણ કાર્યો આપના પૂર્ણ થવામાં કોઈકની મદદ અવશ્ય લેવી, જે લાભકારી સાબિત થઈ શકે છે. તો સાથે આપની ઈચ્છા પૂર્તિ આજે થઈ શકે. ટૂંકમાં દિવસ આનંદ અને કાર્યમાં થોડીક આળસ જોવા મળી રહી છે. આનંદની વૃદ્ધિવાળો દિવસ છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાય. આજે 15 જાન્યુઆરી એટલે સામાન્ય રીતે ગુજરાતમાં વાસી ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પણ દાન પુણ્ય કરવું ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આ દિવસોમાં ખાસ કરીને તલનું દાન કરવું, તલની બનાવટોનું દાન કરવું. ઉપયોગમાં ખાવામાં તલ લઈ શકીએ, નહાવાના જળમાં ચપટી તલ પધરાવી શકીએ, તલનું દાન કરી શકીએ, તલ ખાવામાં લઈ શકીએ, પીવાના જળમાં ચપટી તલ પધરાવીને પી શકીએ. તો આવી રીતે 6 પ્રકારે તલનો પ્રયોગ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. ખાસ કરીને આજે તલનું દાન અવશ્ય, અને તલ અને ગોળનું બંનેનું સાથે દાન કરવું મંગલકારી સાબિત થશે.
તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના વિશેષ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે લાભદાયી, શુભ અને કલ્યાણકારી સાબિત થશે. તો નોંધી રાખીશું આજના દિવસના આ વિશેષ મંત્રને કે જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. ઓમ ગંગ ગણપતયે સર્વ કાર્ય સિદ્ધિમ કુરુ કુરુ સ્વાહા. ગણેશજીનો આ વિશેષ મંત્ર જેનો જાપ કરવો આપના માટે મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. યથાસંભવ આ મંત્રના જાપ કરો, આપના માટે દિવસ સાનુકૂળ બની રહેશે, આપની મનોકામનાઓને પૂર્ણ કરવાવાળો સાબિત થશે. તો યથાસંભવ જાપ કરો, દિવસ મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.